નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી તો અમદાવાદના વાસણામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં વેપારીએ 5 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને જેનું વ્યાજ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો તેને ધમકીઓ આપતા હતા તેમજ ઘરે આવીને કાર પણ લઈ ગયા હતા। તો આ સમગ્ર મામલે વેપારીએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી છે અને જેથી પોલીસે 5 વ્યાજખોરો વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વાસણા પોલીસ સ્ટેશનની હદમાં રજવાડું હોટેલ છે। ત્યાં એક ફ્લોર ફેક્ટરી ચલાવતા હતા જે મરણજાર છે પોતે। એમણે જુદા જુદા 5 ઇસમો પાસેથી વ્યાજે નાણાં લીધેલા હતા, જેને લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા, અવારનવાર હેરાન કરતા હતા અને એમણે પૈસા આપી દીધેલ હોવા છતાં ટોર્ચર કરતા હતા। એટલે એમણે ઘણા પાસું થઈ અને આત્મહત્યા કરેલી। એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખેલી હતી। એ સુસાઇડ નોટના આધારે એમના પત્નીએ ફરિયાદ આપી છે। એમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 2 પકડવાના બાકી છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પેપર સબરડાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદની આ યુનિવર્સિટી ખાતે જ્યારે બોટનીનું પેપર એક દિવસ અગાઉ લેવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટી તંત્ર રહીને જાગ્યું છે। પેપર સેટરોને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ પેપર સેન્ટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરામાં જીવ જોખમમાં મૂકી સ્ટન્ટ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ વિડીયો વાયરલ થતાં જ ફતેગંજ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે। સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકે ચાલુ રિક્ષા બહાર ઊભા રહી અન્યના જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટ કર્યો હતો, જેથી પોલીસે 3 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં ચૈત્રી નવરાત્રિના પ્રારંભના 2 દિવસ પૂર્વે જ માતાના મંદિરમાં આગ લાગી હતી। તો ઘડિયાળી પોળના પૌરાણિક અંબા માતાના મંદિરમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। અમદાવાદના રાણીપમાં એસએમસીએ બસમાંથી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। તો રાણીપ આરટીઓ સર્કલ પાસે એસએમસીની ટીમે રેડ કરીને દારૂનો જથ્થો ઝડપ્યો હતો, જેમાં પેસેન્જર સીટ નીચે દારૂ છુપાવીને લાવતા હતા। ત્યારે એસએમસી દ્વારા દારૂના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના હાથીખાના ચોકમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। તો વડોદરા એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે। ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે। 22 લાખના ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો છે। ગુલામ હૈદર 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો। ડ્રગ્સ લાવવા માટે કાર ભાડે પણ કરી મુંબઈ ગયો હતો। હાલ આરોપી ગુલામ હૈદરની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરાના ચીફવાડ વિસ્તારમાં ગૌમાંસમાંથી બનાવેલા સમોસા વેચનાર 6 આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે પોલીસને માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોહમ્મદ યુસુફ શેખના મકાનમાંથી 326 કિલો પ્રાણીનો માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેનો એફએસએલ રિપોર્ટ કરાવતા ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પિતા પુત્ર સહિત કુલ 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। મને બાતમી હતી કે હુસૈની સમોસાવાળા જે પાણીગેટ પાસે મોટી દુકાન ધરાવે છે ને ફેમસ છે, એ ગૌમાંસના સમોસા વેચે છે। એ ઇન્ફોર્મેશનના આધારે હું ડીસીપી
પન્ના મોમાયા મેડમને હું મળી અને એમને તરત જ એમની પોતાની ટીમ તૈયાર કરી અને અમે બીજા દિવસે પોલીસ સાથે રેડ કરી એલસીબી પીએસઆઈ શ્રી બારિયા સાહેબ અને એમના સ્ટાફ અને ખૂબ પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું. ડીપ ફ્રીઝર હતું, ક્રશર હતું, બહુ જ જબરજસ્ત એને સામ્રાજ્ય ઊભું કર્યું હતું. વડોદરાના કરજણમાં ખેત મજૂરને આઈટીની નોટિસ મળતા ચકચાર મચી જવા પામી છે. તો હાંડોડ ગામના ખેત મજૂરને આઈટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરાના કરજણની આ ઘટના સામે આવી છે, જેમાં મંગળભાઈ વસાવાને ગત વર્ષે 75 લાખના વ્યવહાર કર્યો હોવાની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મળી હતી. ત્યારે વકીલ દ્વારા ખેત મજૂરે ઇન્કમટેક્સ વિભાગને જવાબ આપ્યો હતો. મજૂરે જવાબ આપ્યો હોવા છતાં આ વર્ષે પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. ગયા વર્ષે મારી પાસે 75 લાખની નોટિસ આવી હતી. તે મેં વકીલ સાહેબને જાણ કરી હતી. બધા ગામના લોકોને પણ મેં બતાવી કે આ 75 લાખની નોટિસ છે ભાઈ તારા નામની, કે તું કોઈ પણ વકીલને જઈને બતાવીને એના પૈસા, વકીલ સાહેબે મને કીધા કે 2500 રૂપિયા જેવું થશે, એનું હું તરત ત્યાં આગળ જવાબ આપું છું એવું મને જણાવ્યું સાહેબે. અને મેં 2500 રૂપિયા ત્યાં ભર્યા હતા. પછી એનો જવાબ ત્યાં આપેલો છે મેં, અને તોય મારા પાસે આ નોટિસ આવેલી છે. અમદાવાદમાં મકરબા ખાતે હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં ફેથ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હુમલો કરવામાં આવ્યો હતો. તો મૃતક દર્દીના સગાઓએ તબીબ અને સ્ટાફ સાથે મારામારી કરી હતી અને દર્દીના સગાઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી છે. ત્યારે મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે, જોકે તાપમાનનો પારો ઉચકાવાની શક્યતા નથી. તો હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને સુરતના બારડોલીમાં સાંકરી ખાતે 23 બારડોલી લોકસભા બેઠક પર આજે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી સંમેલન યોજાયું હતું અને જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. તો બારડોલી લોકસભા બેઠકને 5 લાખથી વધુ મતોથી કઈ રીતે વિજેતા બનાવી તે અંગે CR પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. લોકસભા 2000 ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ લગભગ તમામ બેઠકો ઉપર પોતે બૂથ પ્રમુખ જોડે સીધો સંવાદ કરવાના છે અને બૂથ પ્રમુખોના માધ્યમથી પેજ સમિતિના સભ્યો સુધી પોતાની વાત પહોંચાડવાના છે. ત્યારે આજે બારડોલી લોકસભાની અંદર સાંકરી મુકામે 2156 જેટલા બૂથ પ્રમુખો અને બારડોલી લોકસભાના હોદ્દેદારો સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. તમારા બૂથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ બૂથ પ્રમુખના હાથ નીચે જ આવી જાય. એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે. કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી, ના કરે ને તો મને ફોન કરજો. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો
તો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો। ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે 5 લાખથી વધુ મતોની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યો છે અને તે મુજબ પ્રચાર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે। આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા CR પાટીલે કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય આપવા માટે હાકલ કરી હતી। આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો। જે જવાબદારી મળી છે એ જવાબદારી તમારે પૂર્ણ કરવાની, બીજો કરે કે ના કરે, બરાબર છે? એક જ જણ, હા, બાકીના નહીં। તમે જવાબ તો આપો, હું પૂછું તમને મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવો તો 100% પરિણામ આવશે। 5 લાખથી વધુ જે લીડ લેવાની વાત છે એ લીડ ચોક્કસપણે મળશે। 4 લાખની લીડ તો આપણે ડોક્ટર કેસી પટેલ સાહેબને ગયા વખતે મળી હતી અને એમનો અનુભવ, એમનો સપોર્ટ, એની સાથે 5 લાખ આપણે પાર કરી શકીશું। 20 વલસાડ લોકસભાનું આજે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, બૂથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું। લગભગ 7 થી 8 હજાર જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેક બૂથમાં 270+ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને 400 પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ આજે મણિનગર કાંકરિયામાં ચાય પે ચર્ચા કાર્યક્રમનું ખાસ આયોજન કર્યું હતું। તો હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે દરેક ઉમેદવાર લોકો સાથે કોઈક ને કોઈક પ્રકારે સંપર્ક કરીને જરૂરી સલાહ સૂચનો કરી રહ્યા છે। ત્યારે દિનેશ મકવાણાએ ચા પીતા પીતા કાંકરિયામાં મોર્નિંગ વોક કરવા આવતા તેમજ સ્વિમિંગ કરવા આવતા નાગરિકો સાથે સંવાદ કર્યો છે। દિનેશ મકવાણાએ જાતે ચા બનાવીને નાગરિકોને પીવડાવી હતી। આ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ મણિનગરના પ્રતિષ્ઠિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા અત્યારે હાલ ચાય પે ચર્ચા કરી રહ્યા છે। કાંકરિયાની જે જનતા છે તેમની સાથે, જે મોર્નિંગ વોકર્સ અહીંયા આવતા હોય છે તે લોકો સાથે ચાય પે ચર્ચા કરી રહ્યા છે। ઘણો બધો સંવાદ પણ તેમણે કર્યો। દિનેશભાઈ આપણી જોડે છે, તેમની જોડે વાત કરીશું। દિનેશભાઈ, ભારત એક એવો દેશ છે જેમાં ચાના રસિયાઓ જે છે તે તમને દરેક ગલીએ જોવા મળશે। ખાસ ચાય પે ચર્ચા કરી રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરી? આજે સુંદર કાર્યક્રમ મણિનગરના ધારાસભ્ય અને મણિનગરના કાર્યકર્તા રાકેશભાઈએ ગોઠવ્યો છે। આજે કાર્યક્રમ દ્વારા બધાને મળવાનું થયું। કોઈ મુદ્દા, પ્રશ્નો નથી આવ્યા, પણ નરેન્દ્રભાઈના કામની વાત થઈ કે વિશ્વની અંદર નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે જેના કારણે ભારતનું માન સન્માન વધ્યું છે। આપણે ચૂંટણીની વાત કરીએ, ચૂંટણી હવે નજીક આવી રહી છે, એવો કયા વિકાસ હજુ પણ ગુજરાતમાં જરૂરી છે આપના ધ્યાને? વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે। હાલ જે વિકાસ થયો છે એ ખૂબ સારો વિકાસ થયો છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, અને હજુ પણ પ્રજાના સૂચનો માગ્યા છે। સૂચનો આયેથી વૈશ્વિક કક્ષાના શહેરો બને, ગુજરાતનું અને આ દેશનું અન્ય વિશ્વના વિકસિત દેશો સાથે શું સારું છે એ મેળવીને ચોક્કસ લાવવાનો પ્રયત્ન કરીશું। તો આ દિનેશ મકવાણા જેમણે વાત કરી કે ચાય પે ચર્ચા કરતા વિકાસની તેમણે વાત કરી, સાથે જ કાંકરિયામાં જે મોર્નિંગ વોકર્સ આવતા હોય છે તેમની જોડે સીધો સંવાદ કર્યો અને આગળના દિવસોમાં વિકાસ કઈ રીતે વધારે લાવી શકાય તેના વિશે પણ ચર્ચા કરી। કેમેરા પર્સન જય સાથે રીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાના પ્રચારની રણનીતિ ઘડવા કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓ અને કાર્યકરો હાજર રહ્યા. લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ એકજૂટ દેખાય છે. એકબીજાના કટ્ટર હરીફો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા એક થયા છે. તો જશપાલસિંહ પઢિયાર આવતીકાલથી પ્રચારની શરૂઆત કરશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુસંધાને વિધાનસભા મત વિસ્તાર વાઇઝ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના વિધાનસભા મત વિસ્તાર વાઇઝ બીયુ, સીયુ તથા વીવીપેટ તેમજ આનુષંગિક મટીરીયલની ફાળવણી કરવામાં આવી રહી છે. તો લોકસભાની ચૂંટણીના મતદાનમાં 5500 જેટલા ઈવીએમ રાખવામાં આવ્યા છે અને માણાવદર પેટા ચૂંટણી છે તેના માટે 1000 ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઈવીએમ મશીન આજે સાંજ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને જીપીએસ લગાવેલી બંધ ગાડીઓમાં તેના દરેક વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકસભા 2024ની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે રાજકીય પક્ષોની હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે. એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે. આજ રોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરેક વિધાનસભા જે મતક્ષેત્રો છે એમાંથી અહીંયા એના જે વીર સ્ટાફ, એઆરઓ, મામલતદારશ્રીઓ પણ હાજર છે અને એ પણ અહીંથી જે ઈવીએમ છે એમાં સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડશે. આ જે પણ ઈવીએમ પહોંચી રહ્યા છે અને જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડેલી છે કે જેથી એક ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા છે એ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. તો સાથે જ ત્યારે ચૂંટણીને લઈને રંગીલા રાજકોટવાસીઓનો મૂળ શું છે આવો જોઈએ. લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટનો કઈ પ્રકારનો માહોલ છે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટથી સ્થાનિક લોકો જોડાણા છે. ખાસ તો ખૂબ જ અત્યારે એક જંગી પ્રચાર પક્ષો અત્યારે કરી રહી છે ત્યારે તેના વચ્ચે લોકો શું માની રહ્યા છે એમને એ પ્રચારને લઈને તેમનું શું માનવું છે. શું નામ છે આપનું? હું ડૉક્ટર પ્રેરણા બુચ. ખાસ તો અત્યારે એક માહોલ ક્યાંક ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. વર્તમાન સરકારે કઈ પ્રકારની કામગીરી કરી છે, શું કહેશો આને લઈને? વિકાસની વાત ક્યાંક સામે આવી રહી છે ત્યારે આપ શું કહેશો? વિકાસલક્ષી વાત કરીએ તો સરકારશ્રીએ ઘણી મહેનત કરી છે કે સમગ્ર શહેરની અંદર પાણી હોય, વાહન વ્યવહાર હોય, માર્ગ હોય તો એ બાબતે પૂરી સવલતો નાગરિકોને મળી રહે, સુવિધા નાગરિકોને મળી રહે. સાથે તાજેતરમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. તો સરકાર સજાગ છે એવું ચોક્કસ કહી શકાય અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે સામાન્ય નાગરિકોને પ્રાપ્ત કરાવવાની હોય તો એ તમામમાં સરકારના પ્રયત્નો સારા એવા રહ્યા છે એવું કહી શકાય. બીજા પણ આપણી સાથે લોકો જોડાણા છે, સાથે વાત કરશું. શું નામ છે? યોગેશભાઈ ઓઝા. યોગેશભાઈ, શું કહેશો અત્યારની જે અત્યારે પ્રચાર એક બાજુ થઈ રહ્યો છે ત્યારે લોકોનું શું માનવું છે સરકાર તરફથી કરેલા કામો અને વર્તમાન સરકાર ને પૂર્વની સરકાર છે તેમાં કઈ પ્રકારની જે તફાવત અત્યારે આપ જોઈ રહ્યા છો? ચૂંટણી લોકસભાની છે એટલે અગાઉની સરકારે લોકસભાની અંદર જે પક્ષની હતી એ જ પક્ષની સરકાર અત્યારે છે. એટલે સરકાર એ જ છે. રોડ રસ્તાનું કામકાજ ઠેઠ નાનામાં નાના અંતરિયાળ ગામ સુધી બહુ ફર્સ્ટ ક્લાસ થયા છે. એટલે ગામડાઓ સિટી સાથે બહુ સારી રીતે જોડાઈ ગયા છે. યંગ જનરેશન માટે થઈને સ્ટાર્ટઅપ છે, પછી યંગ જનરેશનને જે કંઈ લોન આપવાની હોય, પછી હેલ્થને લઈને જે કંઈ સરકારે પ્રયત્નો કરેલા છે ને સારા સારા કામો કરે છે, ખૂબ સારા કરે છે કામ. એટલે વિદ્યાર્થીઓનો વિકાસ થાય એવો ટાર્ગેટ મોટો રાખ્યો છે. વિશ્વની અંદર ઇન્ડિયા છે યંગ છે તો ઇન્ડિયા યંગ રહીએ એવા પ્રયત્નો એના ખાસ સરસ મજાના છે. અને આવડો મોટો દેશ છે, 120 કરોડ 140 કરોડની જનતા છે એટલે સરકાર સામે પડકારો અવિરત રહેવાના. ગમે એટલું તમે સારું કામ કરો પણ હજી સારું કામ કરવાની એ લોકો ભૂખ રાખે અને આવી રીતે કામ કરે તો દેશ માટે સારું છે. ફરી એક વખત આપને પૂછવા માંગુ છું કે અત્યારે એક બાજુ ચૂંટણી પ્રચાર તો ચાલી રહી છે ત્યારે હજી એવા કયા કામો છે કે
બાકી છે કે જે લોકો ઈચ્છી રહી છે સરકાર પાસેથી કરાવવા? ખાસ જો કે એમાં હવે એટલું બધું નથી, પણ નાના નાના માણસોના કોઈ પ્રશ્ન સ્થાનિક કક્ષાએ જતા હોય ને સ્થાનિક સત્તા પાસે જતા હોય અને એમાં એ લોકોને વાર લાગે અને તકલીફ પડે એવું કોઈ માળખું ગોઠવે કે જેથી કરીને વધુ ને વધુ કામ ઓનલાઈન જાય અને ઓનલાઈન થઈ શકે તો વધારે સારું. એટલે ગામડાના પ્રશ્નો હોય ને એને વાચા વધુ મળે, સિટીને વાંધો નથી આવતી, તો એ લોકો પોતાના પ્રશ્ન ઝડપથી હલ કરી શકે. આપ શું કહેશો, ક્યાંક અત્યારે યુવાઓ ઉપર વધારે ક્યાંક ફોકસ થઈ રહ્યું છે, કોઈ પણ પક્ષ હોય ત્યારે એક યુવા તરીકે શું કહેશો આપ? યુવા તરીકે તો અત્યારે બધાએ વોટ કરવો જોઈએ, જેથી યુવાઓને વધારે તક મળે, સરકારને સપોર્ટ રહે. આપ શું કહેશો બેન, અત્યારે યુવા તરીકે સરકાર, કોઈ પણ સરકાર હોય કે પછી વિપક્ષ પણ અત્યારે ક્યાંક પ્રોત્સાહન આપી રહી છે, આપ શું કહેશો? એને સપોર્ટ કરવો જોઈએ, બીજું સપોર્ટ કરવો જોઈએ. ચોક્કસથી કહી શકાય કે યુવા મતદારો હોય કે પછી લોકો હોય, આ તમામે તમામ અત્યારે એક પ્રકારની અપેક્ષા કરી રહ્યા છે કે જે કામ થયા છે એ ક્યાંક દેખાઈ રહ્યા છે. ચોક્કસથી એક બાજુ જ્યાં અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ત્યારબાદ અત્યારે પક્ષો છે તે પોતાનો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે તેના વચ્ચે જનતાનો માહોલ પણ એક ક્યાંક સકારાત્મક દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો વાત કરીએ તો અમદાવાદમાં હાલ અત્યારે સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પારિવારિક યુવકે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. તો 15 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. જે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો ગોળકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પારિવારિક સંબંધોને લઈને જો એક લાંછન લગાડતો કિસ્સો સામે આવી રહ્યો છે, ત્યારે અમદાવાદથી જ દુષ્કર્મની ઘટના સામે આવી છે. પારિવારિક યુવકે દુષ્કર્મ આચર્યું છે. તો આ ઘટનામાં 15 વર્ષીય સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બોડકદેવ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવી રહ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદથી જે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે, સંબંધોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે, આપ શું કહેશો? ચોક્કસ જે રીતે અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે અમદાવાદના બોડકદેવ વિસ્તારની અંદર એક કાકાએ પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારી હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ કિસ્સાની અંદર જે કાકા છે તે પણ પોતે સગીર વયના છે, એટલે મહત્વપૂર્ણ બાબત એ છે કે ધીરે ધીરે જે સોશિયલ મીડિયાનું ચલણ છે તે ક્યાંક ને ક્યાંક યુવા પેઢી પર ખોટી અસર વર્તાવતું હોય તેવું અત્યારે હાલમાં પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે અત્યારે હાલમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી કે જે પોતે સ્કૂલે ન ગઈ અને ત્યારબાદ શિક્ષકે જાણ કરતા આ સમગ્ર બાબતને લઈને જ્યારે આ તપાસનો દોર શરૂ થયો અને ત્યારે ખબર પડી કે તે સ્કૂલે નથી ગઈ, પરંતુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તે તેના કાકા સાથે બહાર ગઈ હતી. આ સમગ્ર મામલાની અંદર અત્યારે હાલમાં જે રીતે તપાસ કરતા બહાર આવ્યું છે કે એના જે કાકા હતા, જે સગીર વયના છે અને દીકરી પોતે પણ સગીર વયની છે, તે બંને કાકા તેને પહોંચાવીને બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને આ સમગ્ર ઘટનાની અંદર આખરે જ્યારે હકીકત બહાર આવી ત્યારે તેના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવતા તેના કાકાની ધરપકડ કરાઈ છે અને સગીર કાકાને ધરપકડ કર્યા બાદ અત્યારે હાલમાં ઓબ્ઝર્વેશન હોલમાં મૂકવામાં આવે છે અને સાથે જ સગીર જે દીકરી છે તેને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી છે. પરંતુ આ એક કિસ્સો છે જે લાલ બત્તી સમાન છે. તે ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે અત્યારે હાલમાં જે સમગ્ર મામલો છે તે મામલાની અંદર એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયાના ચલણના કારણે ક્યાંક ને ક્યાંક જે સમાજ છે અને જે યુવા પેઢી છે તે અવળા રસ્તે દોરવાઈ રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે લાગી રહ્યું છે. વિશાલ, આ સમગ્ર મામલો છે જેમાં 15 વર્ષીય સગીરા છે, આ ઘટનાને તેને લઈને એને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, આપ તેના વિશે શું કહેશો? ચોક્કસથી જ્યારે એક જે દીકરી છે તેને ખ્યાલ આવ્યો કે તેના પરિવારના લોકોને ખ્યાલ આવી ગયો છે કે તે તેના કાકા સાથે ગઈ હતી અને ત્યારબાદ તેને મનમાં લાગી તેણે આત્મઘાતનું પગલું છે તે અપનાવ્યું હતું અને પોતે પોતાનો જીવ
એટલે કે આપઘાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ આ સમગ્ર બાબતની અંદર એક વાત ચોક્કસ છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો, જેના કાકાએ તેને પોતલાવી અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાએ આકાર લીધો, તેની અંદર શરૂઆતના સમયમાં જે સોશિયલ મીડિયાના માધ્યમના કારણે જે લોકો પ્રલોભનમાં આવ્યા છે અથવા તો જે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી દોરાય તેને લઈને ક્યાંક ને ક્યાંક ખોટું કરી બેસે છે. જ્યારે તેમને ભાન થાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું છે. આ કિસ્સામાં પણ કંઈક એવું જ થયું. સગીરાને તેના કાકા સાથે બહાર ગઈ, તેના કાકાએ તેને પ્રલોભન આપ્યું અને તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા. તેણે દુષ્કર્મ આચર્યું તેના કાકાએ. પરંતુ આખરે જ્યારે સમગ્ર મામલાની અંદર જે બહાર આવ્યું છે કે જ્યારે પરિવારના લોકોને જાણ થઈ અને સગીરાને નીચું જોવાનું અથવા તો દુઃખ થયું કે મેં આ શું કરી દીધું, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. અને એટલા માટે જ જે સગીરા હતી તેણે પોતાનો જીવ ત્યાગવાનો એટલે કે આપઘાત કરવાની કોશિશ કરી. અને આ સમગ્ર પ્રકરણની અંદર આખરે જે સગીર કાકા છે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે જે દીકરી છે તેને હોસ્પિટલની અંદર સારવાર અર્થે મોકલવામાં આવી છે અને તેને મેડિકલની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદથી જ બનાવ સામે આવી રહ્યો છે. સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં હાલ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જે ઘટના છે, યુવક પર હુમલો કરનાર ડાલામઠ્ઠો સિંહ પાંજરે પુરાયો છે. ઉમરાળા ગામે સિંહે યુવક પર હુમલો કર્યો હતો. આ જે ઘટના સામે આવી રહી છે, સિંહ હવે પાંજરે પુરાઈ ગયો છે. હુમલામાં અનિલ વાસુનિયા નામના યુવકને ઈજા પહોંચી હતી. તો યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો છે. વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. તો ઝૂ ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે. સંયુક્ત કામગીરીના આધારે સિંહ પાંજરે પુરાયો છે. જૂનાગઢમાં યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો હોવાની જે માહિતી સામે આવી રહી છે, સમાચાર સામે આવ્યા છે. ઉમરાળા ગામની ઘટના હતી, જેમાં સિંહે યુવક પર વહેલી સવારે જ હુમલો કર્યો હતો. તો આ હુમલામાં અનિલ વાસુનિયા નામના યુવકને ઈજા પણ પહોંચી છે. તો વન વિભાગ અને સક્કરબાગ ઝૂ ટીમે કાર્યવાહી કરી છે. સિંહ પાંજરે પુરાઈ ગયો છે. ઝૂ ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો છે. વન વિભાગની કાર્યવાહીના લીધે આ સિંહ પાંજરે પુરાયો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.